બે વ્યક્તિ આવ્યા, ગ્રાહક બનીને આવ્યા, વસ્તુ જોઈ, દાગીના જોયા અને પછી છરી કાઢીને દેખાડીને ધમકાવ્યો અને પછી ઝપાઝપી થઈ, અમારે લૂંટની કોશિશ કરી. એમ મને લાગી ગયું. એક જ જણો હતો, એક જ વ્યક્તિ દુકાનમાં. 2 થી 2:15 વાગ્યા. 2 છરી હતી, બંને પાસે છરી હતી. મને પગમાં લાગ્યું, હાથમાં લાગ્યું, મોઢા પર લાગ્યું. ના, એ દરવાજો બંધ કરી દીધો, કાચનો ડોર હતો ને એ બંધ કરી દીધો હતો. માલ લૂંટવા આવ્યા છીએ એમ. ઘટનામાં 2 જણા ગ્રાહક બનીને આવ્યા હતા લૂંટના ઈરાદે. એ લોકો પેલા દાગીનો બધું જોયો, પછી ભાઈને એકલા જોઈને એ લોકો ભાઈને દબાવી દીધો અને દુકાન લૂંટવાની ઈરાદે આવ્યા હતા. આ ઘટના છે 1 વાગ્યાની આસપાસ થઈ હતી. એ ઝપાઝપી થઈ, એમાં ભાઈને થોડુંક લાગી ગયું. છરી લઈને આવ્યા હતા અને છરી લાગી ગઈ ભાઈને, દવાખાને લઈ ગયા છે. અત્યારે કેટલા લોકો? 2 જણા હતા. મોઢા પર રૂમાલ બાંધેલો હતો, એમાંથી એક જણા રૂમાલ ખુલી ગયો ને એક જણાનું ફેસ દેખાય છે. અત્યારે આજે પોલીસ તપાસ કરે છે શું છે શું નહીં. લૂંટ અત્યારે બહાર આવતું નથી, સીસીટીવીમાં જોઈ છે લૂંટ થઈ કે નહીં, હજી પાકું ખબર પડતી નથી. ભાઈ આવે પછી ખબર પડશે કે લૂંટ થઈ કે નહીં. પાકું દેખાતું નથી કઈ હજી. દિન દહાડે લૂંટની ઘટના સામે આવી, શું કહેશો? હવે તો આમાં શું કેવું કઈ ખબર નથી પડતી. અત્યારના તો માણસનો કઈ ભરોસો કરાય એવું નથી કે ગ્રાહક બનીને આવ્યો તો લૂંટ કરીને જાય છે. આ બીજા માણસ ઉપર છાંટા ઉડે કે વ્યવસ્થિત માણસ આવતા હોય ને ગ્રાહક બને, એના ઉપર શંકા જાય. અત્યારે મોઢે રૂમાલ બાંધીને, અત્યારે ઉનાળો છે કે મોઢે રૂમાલ બાંધીને આપણે એવી રીતના થાય કે ઉનાળો છે દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી વધી ગઈ છે એવું લાગે છે? એ તો સિટીમાં તો ચાલતું જ રહેવાનું છે. દાદાગીરી, લૂંટાગીરી તો ચાલે જ છે. આ માણસ લગામ લાવવી જોઈએ કે લગામ લાવવી જ જોઈએ.